નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ. એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મ સુમંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ. ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષોથી વ્યાપ્ત બનેલું આ જગત. ઘર ઘરમાં કે છે કે બાલ કોણે કહેવાય? જેની અંદરમાં રાગ અને દ્વેષ ભરેલા છે એ બધા જીવો બાલ. અને એ રાગ દ્વેષથી ભરાયેલા થઈને જે મરી જાય એ બધાનું મોત બાલ મરણ કહેવાય છે. તો મહાત્મા કહે છે કે આપણે આટલા ભવોની અંદરમાં કેટલી વાર બાલ મરણથી મર્યા. જ્યારે આપણને કોઈ સમજણ નથી, આવી અંતિમ આરાધના કરાવનારું કોઈ હતું નહીં, અંતિમ આરાધના કોઈ આપણને સમજાવનારું હતું નહીં. તો આ મુનિવર પોતાની જાતને કહીને પોતે અંતિમ આરાધના કરે છે. પોતાની જાતને કહે છે કે હે જીવ, કોઈક વખત ગર્ભની અંદરમાં તું ખાલી કલકલ અવસ્થામાં હતો ને તું મરી ગયો. કલકલ એટલે પ્રવાહી અવસ્થામાં, એકદમ લિક્વિડ અવસ્થામાં. હજી નવી ગર્ભ અવસ્થા સર્જાઈ છે, નવો ગર્ભ રહ્યો છે, માત્ર લિક્વિડ હોય, પ્રવાહી સ્વરૂપે હોય. તો આત્મા તું અનંત વખત આવા કલકલ અવસ્થાની અંદરમાં ગર્ભ અવસ્થામાં જ મરી ગયો. પછી ક્યારેક અવ્યક્ત ભાવની અંદરમાં તું વિલીન થઈ ગયો. હજી થોડા ઘણા ભાવ વ્યક્ત થાય ન થાય અને તું દુનિયામાંથી ચાલી ગયો. કોઈક વખત ઘણી સ્ત્રીઓના ગર્ભની અંદરમાં તું આપોઆપ ગરી ગયો. આપોઆપ તારું આયુષ્ય હતું અને તું ગરી ગયો. આ બધા જ બાલ મરણો આપણે જીવનમાં પામ્યા છે. હવે એક મોકો મળ્યો છે પંડિત મરણ પ્રાપ્ત કરવાનો. પણ એની પહેલા મહાત્મા પોતાના જ આત્માને એમ કહી રહેલા છે કે હે આત્મા, તું આ સુધીની અંદરમાં કેટલી વાર બાલ મરણથી મરેલો છે. ક્યારેક પિંડ બન્યો અને ક્ષાર થઈને ગર્ભવાસમાંથી નીકળી ગયો. ક્યારેક હાડકા બંધાવાના સમયની અંદરમાં તું મરી ગયો. કોઈક વખત હાડકા બંધાઈ પણ ગયા, પરંતુ છતાં પણ મરવાનો વારો આવી ગયો. ક્યારેક અતિક્ષાર, અને જેમ અતિક્ષારથી મુરિયા બની જાય એમ તારા શરીરની અંદરમાં અતિક્ષાર પેદા થયો અને તું પોતે મરી ગયો. ક્યારેક દુરાચારીણી, પરિવ્રાજિકા, કુમારી, કોઈ એવી વિધવા સ્ત્રી, એના ગર્ભની અંદરમાં તું ગયો અને ત્યાં તારું એબોર્શન કરવાની અંદરમાં આવ્યું, તારો ગર્ભપાત કરવાની અંદરમાં આવ્યો અને એ આત્મા તું મરી ગયો. આવી રીતે બાલ મરણના કારણે. કોઈ વખત ભયના કારણે તું ગરી ગયો. પેટમાં જ માતાને અતિશય ભય લાગ્યો અને તારું મોત આવી ગયું. કોઈક વખત વધુ પડતા શ્રમના કારણે તું પેટમાંથી બહાર નીકળી ગયો. કોઈક વખત માતાનું ઉદર ચીરી અને તને બહાર કાઢી દેવાની અંદરમાં આવ્યો. કારણ કે ગર્ભમાં તારું મોત થઈ ગયું હતું અને માતાનું પેટ ચીરીને માતાને ઇન્ફેક્શન ન થાય એટલા માટે તને બહાર કાઢવો પડ્યો. પોતાના જાતને કહે છે કે આત્મા, મરણ તો ક્યાં નથી આવ્યું, અનંત કાળ મર્યા છે. આ મરવાનું કોઈ નવું નથી, પણ આપણે પંડિત મરણથી મરવું છે. તો બાલ મરણ દ્વારા આપણે કેટલી વખત મર્યા છે એની વાત બતાવે છે. પોતાની જાતને, પોતાના જ આત્માને પોતે જ મહાત્મા કહી રહેલા છે. કોઈક વખત માતાની યોનિમાંથી થોડોક બહાર નીકળેલો હતો અને તારું આયુષ્ય પરિપૂર્ણ થઈ ગયું. કોઈક વખત બહાર નીકળ્યો, પરંતુ બહાર જન્મ્યા પછી એટલી ભયંકર વેદના હતી કે તારું પણ મોત થઈ ગયું. કોઈક વખત માતા તને સ્તનપાન કરાવતી હતી અને ત્યાં તારા રામ રમી ગયા, ત્યાં તું મરી ગયો. કોઈક વખત માતાએ જીવતે જીવત સ્મશાનની અંદરમાં કે ચિતાની અંદરમાં આપણને ફેંકી દીધા. આજે આવા કિસ્સા બને છે કે સંતાન નથી જોઈતું, કુંવારી અવસ્થામાં આવી ગયું, અથવા તો કોઈ પણ કારણસર જાડી ઝાખરામાં નાખી દેવામાં આવે. રખડતા કૂતરાઓ એના મૃતદેહને ફાડી ખાય. એના ક્ષત વિક્ષત અંગ જ્યારે લોકો જોવે, પોલીસને ફરિયાદ કરે, ત્યારે ખબર પડે કે કોઈ બાળકનું નાનકડું ભ્રૂણ આ કૂતરાઓએ અંદરમાંથી ફાડી ખાધું છે. તો એ આત્મા આવી વખત, કેટલી વખત આપણી જ માતાએ આપણને આવી રીતે સ્મશાન અને ચિતામાં ફેંકી દીધા. કોઈક વખત જન્મેલા બાળકોને ઉપાડી જનારી કોઈ રાક્ષસી છઠ્ઠીના દિવસે આપણું અપહરણ થયું અને આપણે મરી ગયા. કોઈક વખત માતાએ યોગિનીની સમક્ષ આપણું જ બલિદાન આપી દીધું અને આપણે મરી ગયા.
કોઈક વખત ડાકીની કે કોઈ એવા પક્ષીએ આપણને પકડ્યા અને આપણે મરી ગયા. કોઈક વખત જન્મ્યા પછી માતા આગળ પાછળ થઈ અને બિલાડી કે કોઈ શિકારી જીવોએ આપણને મારી નાખ્યા. કોઈક વખત નોકરના હાથે મરી ગયા. કોઈક વખત એવી ખાંસી ચડી, ઉધરસ ચડી અને આપણું મોત થઈ ગયું. આવા નાની ઉંમરમાં કેટલા બધા બાલ મરણ. નાની ઉંમરમાં મરે બાલ મરણ નથી. રાગ અને દ્વેષ જેની પાસે પ્રચુર માત્રામાં છે, આ બધા જીવો બાલ જીવો કહેવાય છે. અને એવી રીતે મરી ગયા એટલે કે અંતિમ આરાધના કર્યા વગર, અંતિમ સમયની અંદરમાં કશું જ ઘોષણાવ્યા વગર રાગ દ્વેષની પ્રચુર માત્રા સાથે લઈને જાય, એ બધાનું બાલ મરણ કહી શકાય. કોઈક વખત શરીરમાં શોષ થઈ ગયો, એના કારણે શરીર સુકાઈ ગયું અને આપણે મરી ગયા. કોઈ વખત એવો તાવ આવી ગયો અને તાવના કારણે હે આત્મા તારું અનંત વખત મોત થયું છે. કોઈક વખત પેટના રોગથી મર્યા, કોઈ વખત કોઢના રોગથી મર્યા, કોઈ વખત અંગ આખું સડી ગયું, કોઈક વખત ભગંદરના કારણે શરીર વિનાશ પામ્યું, કોઈક વખત દાંતની વેદનાથી આપણે મોત આવી ગયું, કોઈક વખત કાનની અંદરમાં ભયંકર પીડા ઉત્પન્ન થઈ, અસહ્ય પીડા ઉત્પન્ન થઈ અને એના કારણે મોત આવી ગયું. કોઈક વખત આંખના દુખાવાના કારણે મોત આવી ગયું, આંખનો એવો રોગ લાગુ પડ્યો અને આંખની પીડાના કારણે શરીરમાંથી પ્રાણ નીકળી ગયા. કોઈક વખત મસ્તકની વેદનાના કારણે માથું ફાટી પડ્યું, એટલી કાતિલ પીડા મસ્તકની થઈ અને એના કારણે મોત આવી ગયું. કોઈક વખત રુધિરના પ્રવાહથી શરીરમાંથી લોહી બધું જ બહાર નીકળી ગયું. કોઈ ઘા વાગ્યો અથવા તો કોઈક એવું થયું, શરીરમાંથી બધું જ લોહી ધડ ધડ કરતું બહાર નીકળી ગયું અને આપણે નિર્બલ બની ગયા અને જીવ ચાલી ગયો. કોઈક વખત લૂઝ મોશન, ઝાડા એવા થઈ ગયા, એટલા બધા ભયંકર ઝાડા થઈ ગયા, કોલેરાનો રોગ ફાટી નીકળ્યો અને એક જ રાતની અંદરમાં 25-50 વખત જ્યારે આવા લેટ્રિન વગેરે જમવું પડ્યું અને એના કારણે આપણું મોત થઈ ગયું. કોઈક વખત શરીરમાં ખસ થઈ, કોઈક વખત શરીરની અંદરમાં ખરજવું થયું અને એના ખુજલીના કારણે મોત આવી ગયું. કોઈક વખત શરીરમાં એવા પ્રકારના ફૂલ્લા પડ્યા અને શરીરમાં મોત આવી ગયું. હમણાં સુરતની અંદરમાં એક નાનકડા છોકરાએ મને આવીને વાત કરી કે મારા મમ્મીના મમ્મી, એમના શરીરની અંદરમાં ગુરુદેવ ખબર નહીં, એમના શરીરના અમુક ભાગમાંથી એટલા બધા કીડા બહાર નીકળતા હતા, એટલા બધા કીડા કે અમારાથી જોવાય નહીં. ગુરુદેવ એક રૂમની અંદરમાં એમને એવી રીતે રાખવાની અંદરમાં આવ્યા કે આ કીડાઓ કપડામાં લઈએ અને બહાર ફેંકી દઈએ. એટલી બધી આ જોતાની સાથે ચિતરી ચડે, એટલી બધી એક વિચિત્રતા લાગે. આવા પ્રકારનો રોગ બસ અહીંયા મહાત્મા પોતાના આત્માને કહે છે કે આ આત્મા આવા તો કેટલી જાતના રોગોથી આપણે મળ્યા છીએ. મોતથી ગભરાવું નથી. મોત તો જીવનનું અફર સત્ય છે, અનિવાર્ય છે. મોત આવવાનું જ છે, પણ આ વખતે ભૂલ ન થાય, બાલ મરણથી નથી મરવું, આ વખતે આપણે પંડિત મરણથી મરવું છે. એટલે મહાત્મા બતાવે છે કે આપણે કેવી કેવી ગતિમાં કેવી રીતે આપણે મોતને પામ્યા છીએ. આ તો મનુષ્ય ગતિના મોતની વાત બતાવે છે. આ મહાત્મા પોતાના આત્માને આગળ કહેશે કેટલી જાતના મોતથી અલગ રીતે મરતા અનંત કાળમાંથી મરતા આવ્યા. હજી કેટલી વખત મરવું છે, હજી કેટલી વખત આ મોતના પનારે પડવું છે. એક મરણ તો એવું મરી બતાવો કે મોત મરી જાય, મૃત્યુ મરી ગયું રે લોક, મોત મરી જાય એવા મરણથી મારે મરવું છે. એટલા માટે પંડિત મરણની અંદરમાં જવું પડશે. પંડિત મરણ એટલે સમાધિ મરણ. પંડિત મરણ એટલે રાગ દ્વેષથી મુક્ત મન છે એવું મરણ. પંડિત મરણ એટલે જીવનના બધા જ અભરખા શાંત થઈ ગયા છે. પંડિત મરણ એટલે આયુષ્ય પૂરું થાય એની પહેલા બધા જ અરમાન, બધા જ અભરખા, બધા જ રાગ દ્વેષ, બધી વિષય કસાયની લાગણીઓ, રાગ દ્વેષની પરિણતિ, આ ટોટલી નામશેષ કરીને વ્યક્તિ જ્યારે મરે છે ત્યારે પંડિત મરણ કહેવાય છે. પણ એની પહેલા કેટલી જાતના બાલ મરણ છે. વાંચતા અને સાંભળતા આપણા હૃદયની અંદરમાં એક બીક લાગે કે હું આટલું બધું મોતથી મર્યો, આટલા બધા અલગ મોતોથી મારે મરવાનું મળ્યું. અનંત કાળની અંદરમાં અનંત પ્રકારના મોત આવ્યા છે. મહાત્મા સ્વયંભૂ મુનિવર, સ્વયંભૂ મહર્ષિ, પ્રભુ મહાવીરના શિષ્ય છે. આ અંતિમ ભવ છે અને અંતિમ આરાધના કરતા પોતાના આત્માને સંથારાની સંદેખના કરતા કહે છે કે તું ક્યારેક મારી મરકીથી મોત પામ્યો, ક્યારેક ઉપચારો કરતા હતા અને ઉપચાર ઉલટો પડ્યો, એનું રિએક્શન આવ્યું અને એના કારણે મોત આવ્યું. કોઈક વખત વિસ્ફોટક એટલે ભયંકર બોમ્બ ગોળો ફાટ્યો, કોઈ સુરંગ ફાટી અને શરીરના ફૂરચા ઉડી ગયા. દેશની અંદરમાં સુરક્ષા કરનારા સૈનિકો જ્યારે આવી રીતે ફરતા હોય અને દુશ્મનોએ બિછાવેલી સુરંગ ઉપર પગ પડે અને શરીરના ટુકડા ચામડીના લીરે લીરા થઈ જાય છે, તો એ આત્મા
આવા તો કેટલી વખત આપણે મર્યા છીએ. ક્યારેક પેટના સૂરથી મર્યા, કોઈક વખત વજ્રથી હણાવ્યા, કોઈક વખત પહાડના શિખર ઉપરથી આપણે ગબડી પડ્યા, અથવા તો કોઈએ આપણને ફેંકી દીધા અને એ વખતે રાગ દ્વેષ ભરેલા હતા. અને આ બધા જ મોત આપણા મોતને વધારનારા બન્યા છે. હે આત્મા, તું ક્યારેક સૂર્ય પણ ચડ્યો છે. કોઈક ભવની અંદરમાં ખોટો કે સાચો આરોપ આપણા જીવનની અંદરમાં આવ્યો અને રાજા કે સત્તાધીશોએ આપણને સૂર્ય ઉપર ચડાવી દીધા છે. આજે પણ ફાંસીની સજા મળતી હોય છે જેલોની અંદરમાં. એટલા ભયંકર કુકર્મ કર્યા હોય તો છેલ્લે એને ફાંસીની સજા આપી દેવાની અંદરમાં આવે. કોઈક વખત તને ઊંધે મસ્તકે લટકાવવાની અંદરમાં આવ્યો અને નીચે અગ્નિ સળગાવ્યો અને ઉપરથી માથું નીચે અગ્નિમાં ભયંકર રીતે બળે છે. આવા મોત કેટલી વખત આપણે મર્યા છીએ. અગ્નિમાં પડવાથી મર્યા, ક્યારેક ક્યારેક પાણીની અંદરમાં ડૂબી જવાના કારણે આપણે મર્યા છીએ. આજે પણ સાંભળવા માટે મળે છે ને, કેટલાક યુવકો યુવતીઓ પાણીમાં નાહવા માટે ગયા, એક તણાયો, બીજો એને બચાવવા ગયો તો ભેગો એ પણ તણાઈ ગયો. આવા કેટલાય પ્રકારના મોત જીવનમાં જોવા માટે મળે. પછી ક્યારેક હાથીએ આપણને છૂંદી નાખ્યા, હાથીના પગ નીચે કચડાઈ ગયા. એ આત્મા, ક્યારેક એવું મોત આવ્યું છે કે જ્યારે આપણને સિંહે ફાડી ખાધા છે. આપણે જંગલમાં ગયેલા, અચાનક સિંહ આવ્યો અને સિંહે ખતમ કરી નાખ્યા. હમણાં ગિરનાર તરફના વિહારોની અંદરમાં હતા. કેટલાય ગામડાવાળાઓ કહે છે કે ગુરુદેવ, અમારા પિતાજી, અમારો યુવાન દીકરો, અમારા પરિવારના સભ્ય વાડીનું રાતના રખોપું કરવા જાય અને અચાનક દીપડો પાછળથી આવે અને સિંહ સામેથી આવે અને ખેંચીને તાણ્યા જાય. કોઈ બચાવી નથી શક્યું. ક્યારેક તરસથી મરી ગયા, ક્યારેક ભૂખની વેદનાથી આપણે મર્યા. એક ભવની અંદરમાં ખાવા ન મળ્યું. સોમાલિયા જેવા દેશ, એવા ભૂખ મરાથી પીડાતા દેશો, અને એમાં આપણો જન્મ થઈ ગયો અને રીબાઈને ભૂખના કારણે મરી ગયા. ક્યારેક ક્યારેક કૂતરાઓએ આપણને ફાડી ખાધા, ક્યારેક કોઈ સર્પે આપણને ડંખ માર્યો અને આપણે મોત ચાલી ગયા. એ આત્મા, ક્યારેક ક્યારેક જંગલની અંદરમાં ગયા અને ચોરોએ આપણને મારી નાખ્યા છે. કોઈક વખત શનેપાતથી મરી ગયા. શનેપાત એટલે લવારો થાય, ગાણ પણ ચડી જાય મસ્તક ઉપર અને એવું ગાણ પણ ચડે કે હડકવા જેવું મોત આવી જાય. કોઈક વખત શરીરની અંદરમાં ગરફો અટકી ગયો, એટલે કફનું જે એક ગઠ્ઠો બાજી ગયો હોય એ શ્વાસ નદીમાં બાજી ગયો અને એના કારણે મોત આવી ગયું. ક્યારેક વાત પિત્ત કફની અધિકતા થઈ ગઈ અને મોત આવી ગયું. કેટલી પ્રકારના મોત અહીંયા આ મહાત્મા બતાવે છે કે કેટલા પ્રકારના મોતથી આપણે મર્યા છે. અનંત ભવ, એમાં અનંત પ્રકારના અલગ અલગ મોત આવ્યા છે. ક્યારેક ઇષ્ટજનના વિયોગથી આપણે મરી ગયા. આપણી અતિ ભારી વ્યક્તિ આપણી આંખ સામેથી ચાલી ગઈ અને આપણે મોત પામી ગયા. ક્યારેક અનિષ્ટ વ્યક્તિઓના સંયોગથી મોત પામ્યા. ક્યારેક ક્યારેક ભયથી ઉદ્વેગ પામીને આપણે મોત પામ્યા. કોઈક વખત ચક્રથી મોત પામ્યા. ક્યારેક કોઈ વાસુદેવ કે ચક્રવર્તીનું ચક્ર આપણા ગળામાં ફરી વળ્યું, હમણાં આપણે મોત પામી ગયા. કોઈક વખત ભાલા ઉપર છેદાયા અને આપણું મોત આવી ગયું. ક્યારેક લાકડીઓના પ્રહાર કરવાની અંદરમાં આવ્યા આપણી ઉપર. એ આત્મા, ક્યારેક તારી ઉપર લાકડીઓના પ્રહાર કરવામાં આવ્યા. કૂતરા હતા, મનુષ્ય હતા, ચોર તરીકે આપણી કોઈ ઓળખાણ થઈ ગઈ અને એવા લાકડીઓથી ફટકારે કે આપણે એનાથી મરી ગયા. ક્યારેક તલવારથી છેદાઈને મર્યા, ક્યારેક બાણથી ભેદાઈ ગયા અને મરી ગયા. ક્યારેક છરી વાગી, કોઈએ આપણી સાથે સ્ટેબિંગ કર્યું, કોઈ આપણે છરી હુલાવી દીધી, કોઈ દુશ્મન પૈસાની લાલચના કારણે આપણને મારી નાખ્યા. ક્યારેક કોઈકે મંત્ર પ્રયોગ આપણી ઉપર કર્યો અને આપણે મોત પામી ગયા. કોઈએ મૂઠ મારી, કોઈએ જાન લેવા મંત્ર પ્રયોગ કર્યો અને આપણે મોત પામી ગયા. કોઈક વખત મરડાથી મોત પામ્યા, કોઈક વખત અજીર્ણના દોષના કારણે મોત પામ્યા છીએ. હે આત્મા, ક્યારેક આ અનાદિ ભવચક્રની અંદરમાં બેચેનીથી મૃત્યુ આવ્યું છે. એટલી બધી બેચેની, ચેન ન પડે, ડિપ્રેશન, મજા ન આવે, અંદરમાંથી અસુખ થાય અને એના કારણે આદમી મરી જાય. ક્યારેક આપણે ઠંડીના કારણે મોત પામ્યા, ક્યારેક વધુ પડતો તડકાના કારણે મોત પામ્યા. ક્યારેક ક્યારેક પાણીની અંદરમાં ચણાઈ ગયા, પાણીનું ભયંકર પૂર આવ્યું, વરસાદ આવ્યો. હજી તો પહેલો વરસાદ આવ્યો હમણાં વચમાં અને કેટલાય લોકો પાણીના કારણે મોત પામ્યા. જો આ વખતે વરસાદનો ભયંકર આગાહી છે કે 100% ઉપર વરસાદ થવાનો, એટલે ભયંકર પાણીના પૂર આવવાના અને કેટલાય લોકો આ પાણીમાં તણાઈને મરી જવાના અને કેટલાક મરી પણ ગયા. તો ક્યારેક ક્યારેક કુંભી પાકના કારણે આપણે મર્યા નરકની અંદરમાં, ક્યારેક કરવતથી કપાઈને મર્યા, ક્યારેક કઢાઈની અંદરમાં આપણને પૂરીની જેમ તરી નાખ્યા અને આપણે મરી ગયા. ક્યારેક વાંસની જેમ આપણી બધી ચામડી છોડી નાખી અને આપણે મરી ગયા. ક્યારેક જલચર જીવો આપણને આખો નાખો કોળીઓ કરી ગયા. અજગર જેવા જીવો
આખા નાકા આપણને ગરી ગયા. ક્યારેક કોઈ પંખીઓએ આપણા બધા જ અંગો ખાઈ લીધા. ક્યારેક પરસ્પર લડતા લડતા આપણે મોત પામ્યા. ક્યારેક આપણે યંત્રની અંદરમાં પીડાયા. ક્યારેક આપણે શત્રુઓથી હણાયા. ક્યારેક ચાબુકના મારથી આપણે મૃત્યુ પામ્યા. ક્યારેક કોઈ સાહસ કરવા ગયા, કોઈ યુદ્ધ ભૂમિની અંદરમાં ગયા, કોઈ સાહસ બતાવવાની અંદરમાં ગયા અને એના કારણે મોત પામ્યા. ક્યારેક ઝેર પીને આપણે ખુદે આપઘાત કરેલો છે. મહાત્મા આત્માને કહે છે, આપણે આત્માને કહેવું છે કે આપણે આ સુધીની અંદરમાં આવા કેટલાય કમોતે મર્યા છે. કારણ કે આ બધા જ મોત આપણા માટે બાલ મરણ હતા. ઝેર શેના માટે પીવાનું, આ ફાંસીના ફંદા શેના માટે ખાવાના, આવા રૂમની અંદરમાં જઈને પંખા સાથે કેમ લટકી પડવાનું, રાગ દ્વેષ ભરેલા છે માટે આવી નાની ઉંમરની મોડેલ, આવી નાની ઉંમરની કન્યાઓ, નાના ઉંમરના દીકરાઓ, બહુ નાની ઉંમરની વ્યક્તિઓ કેમ આવી રીતે ફાંસો ખાઈને મરી જાય છે, કેમ પોતાની જાતને ગોળી મારી દે છે. ઓસ્ટ્રેલિયા દેશની અંદરમાં, ઓસ્ટ્રેલિયા દેશની અંદરમાં ગઈકાલની ઘટના છે કે ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્કૂલની અંદરમાં બંદૂક લઈને આવ્યો, 2 હાથમાં 2 બંદૂક, અને ગન દ્વારા જે ક્લાસીસમાં પોતે ભણતો હતો એના બધા છોકરાઓ ઉપર આડેધડ ગણ ફેરવી નાખી. 9 છોકરાઓ તો ત્યાં મરી ગયા, 9 છોકરાઓ. અને છેલ્લે એને પોતે પણ સુસાઇડ કરી નાખ્યું. કેટલા બધા બાલ મરણ છે, કેટલી પ્રકારના બાલ મરણ સંસારની અંદરમાં રખડતા રાગ દ્વેષથી ભરેલા થયા. અને એ આત્મા આવા તો આપણે કેટલા બધા મોત પામ્યા છીએ. આ મનુષ્ય ગતિની વાત છે. આ રીતે મનુષ્યપણાની અંદરમાં અનેક જાતિની અંદરમાં અનેક વખત આવા અનેક રીતના મોત પામ્યા છીએ. હવે એ આત્મા હું તને તિર્યંત ગતિની વાત બતાવું છું. ડરવાની વાત નથી. આપણો આ ભૂતકાળ છે, આપણે પણ આવી રીતે મોત પામેલા છીએ. હવે એ મહાત્મા પોતાના આત્માની સાથે તિર્યંત ગતિ સંબંધી અંતિમ આલોચનામાં મોત બતાવે છે કે હે જીવ, તને હું શું કહું, તું મરણ સમયે કાયર નહીં બનતો, ઉદ્વેગ નહીં પામતો. આ સંસાર છોડીને જવાનું છે આવું બિલકુલ નહીં વિચારતા. તારા હૃદયની અંદરમાં આવા અનંત મરણોનો ક્ષણવાર વિચાર કરજે કે મરવું કોઈ આપણા માટે નવાઈની વાત નથી. કેટલી વખત મર્યા છીએ, કેવી રીતે મર્યા છીએ. પૃથ્વીકાયના જ્યારે આપણે જીવ હતા, હે આત્મા, એક સમયની અંદરમાં આપણે પૃથ્વીકાય હતા, ત્યારે આપણને ખોદીને આપણી ઉપર ક્ષાર વગેરે ફેંક્યો, આપણી ઉપર ઓજાર ચલાવવાની અંદરમાં આવ્યા, આપણી ઉપર મોટા મોટા મશીનો ચલાવવાની અંદરમાં આવ્યા. અને એ વખતે કેટલી વખત તું મર્યો છે. એ આત્મા, તું કેટલી વખત તારું મોત થયું છે. અને જીનેશ્વર પરમાત્માએ કીધું છે કે અહંકારી યુવાન જેમ ઘરડા પુરુષને મારે, એવી રીતે આ પૃથ્વી કાયની અંદરમાં આપણે હતા ત્યારે આ મનુષ્યોએ આપણને માર્યા છે. હે આત્મા, તું જલકાયની અંદરમાં હતો, એટલે કે અપકાયમાં હતો. ત્યારે એ વખતે તું પીવાયો, તું સુકાયો, તું સુભિક થયો. પરસ્પર સમૂહની અંદરમાં શીત અને ઉષ્ણ વેદનાથી હણાયા. ઠંડા પાણીમાં ગરમ પાણી મિક્સ કર્યું, ગરમ પાણીમાં ઠંડુ પાણી મિક્સ કર્યું. અને આવી રીતે અનંત વખત આપણે મર્યા છીએ. એ આત્મા, તું અગ્નિકાયની અંદરમાં હતો. ત્યાં પાણી, ધૂળ, કાદવ, વર્ષાના સમૂહ, આ બધાથી અનેક વખત મોત થયું છે. જંગલમાં આગ લાગી એટલે કોઈએ ધૂળ ફેંકી, કોઈએ માટીથી શાંત કર્યા, કોઈએ પાણીનો છંટકાવ કર્યો, કોઈએ એવા પ્રકારના કેમિકલ છાંટ્યા અને આપણે શાંત થવું પડ્યું. વર્ષાના સમૂહથી આપણે શાંત થઈ ગયા. એ આત્મા, એ બધા દુઃખોને સહન કરો. આ દુઃખોથી પરેશાન નહીં થાવ. આવા તો અનાદિકાળમાં દુઃખો આપણે સહન કરતા આવ્યા છીએ. પછી વાવકાયની અંદરમાં શીત, ઉષ્ણ, પછી પડવું, પરસ્પરના સંગમ, એ બધા જ દુઃખો આપણે ભોગવ્યા છે. વનસ્પતિ કાયની અંદરમાં આત્મા આપણે ગયેલા હતા. ત્યાં ફાળવું, બારવું, ભંજન કરવું, મસરવું, આવા અનેક પ્રકારે મોત પામ્યા છીએ વનસ્પતિ કાયની અંદરમાં. એ આત્મા યાદ કર, તરસ કાયની અંદરમાં જન્મ થયેલો હતો. હું બીજા જીવોથી ઘણી વખત ખવાયો, જીવતો ખવાઈ ગયો છું. જેમ કે કાચાને કાચા શાકભાજી ખાઈ જવા, કાચાને કાચા સફરજન ખાઈ જવા, કાચી સબ્જીઓ ખાઈ જવી. આપણા ત્યાં 48 મિનિટમાં અચિત્ત કરીને વાપરવાનો રિવાજ છે, પણ કોઈ કાચાને કાચા ચબાઈ જાય તો ત્રસ કાયમાં તો આવા આપણે કેટલાય લોકોના જબાનની અંદરમાં ચબાઈ ગયા. પછી પગથી ચંપાઈને મૃત્યુ પામ્યા, શીત અને ઉષ્ણના દુઃખથી મૃત્યુ પામ્યા. પછી ડુક્કરપણાની અંદરમાં હતા, ત્યાં પથ્થરોની અંદરમાં મારીને આપણને ખતમ કર્યા. હરણના ભવની અંદરમાં હતા, તિર્યંત ગતિની અંદરમાં, અને અસ્ત્રા જેવા અણીદાર બાણ મારીને આપણને ખતમ કર્યા. ક્યારેક આપણે સિંહના ભવની અંદરમાં હતા તો આપણા હાડકાં અને આપણા શરીરને લેવા માટે આપણને તોડીને મારી નાખ્યા છે. એ આત્મા,
આ તિર્યંત ગતિની અંદરમાં પણ કેટલી જાતના મોતને સહન કરેલા છે. આ બધાનો વિચાર કરી અને આ શરીરની આવેલી વેદનાને હવે સમાભાવથી સહન કરી લો. આ તો કઈ વેદના છે? કઈ વેદના નથી. ઘડપણ આવ્યું, શરીરમાં બીમારી આવી, કદાચ કોઈ મોટો રોગ પણ આવી ગયો, એને સહન કરી લેવો છે રાગ દ્વેષ વગર. વરના રાગ દ્વેષ સાથે તો આવું આપણે કેટલું બધું સહન કર્યું છે. કેટલા છેદાયા, ભેદાયા, પીલાયા, કૂટાયા, અથડાયા, શું નથી સહન કર્યું. કેટલું ભવ ભ્રમણ બતાવી નાખ્યું. આ અંતિમ આરાધનાની અંદરમાં પોતાના આત્માને સમજાવે છે મુનિવર કે આત્મા આ વખતે નહીં ચૂકતા. આ પંડિત મરવાની એક તક આવી છે, એક ચાન્સ આવ્યો છે. એક વખત મરી બતાવો, પછી મોત મરી જવાનું. આપણે નહીં મરીએ, આપણે જીવતા રહીશું અને મોત મરી જવાનું. આ સુધીની અંદરમાં આપણે મરતા હતા અને મોત જીવી જતું હતું. આ વખતે આપણે મોતનું જ મૃત્યુ કરી લેવું છે, મૃત્યુને જ આપણે હરાવી લેવું છે. અને એવું હરાવવું હોય તો પંડિત મરણથી આ વખતે મરવું પડશે હે આત્મા. અને મુનિવર પોતાના આત્માને સમજાવે છે કે આ બધાનો વિચાર કરો. આવી અનેક વેદનાઓને આપણે સહન કરી છે. તેતર હતા, કબૂતર હતા, એ પક્ષીઓના ભવની અંદરમાં આપણે પિંજરાની અંદરમાં પુરાઈને મોત પામ્યા. સસલું હતા, મોર હતા, આ પશુના ભવની અંદરમાં પણ આપણે ઘણી વખત મોત પામ્યા છીએ. પારધી વડે બાણથી મરાયા. એની વેદનાઓનું તું જાણ, એ બધા મૃત્યુને તું જાણી લે. એ વખતે આપણે મૂર્છા પણ પામ્યા. આપણને જીવતા જીવતા અગ્નિની અંદરમાં જલાવી નાખ્યા. પતંગિયાના ભવની અંદરમાં હતા અને દીપ શિખાને જોઈ જોઈ આપણે એની આજુબાજુની અંદરમાં આંટા મારવા ગયા અને એક કાચી પરે શરીર આપણું જલીને ભસ્મ બની ગયું. અને આપણે માછલી હતા, માછલીના ભવની અંદરમાં એક શિકાર શોધવા માટે ગયા તો ગળાની અંદરમાં કાંટો ભોકાઈ ગયો અને એના કારણે મોત આવી ગયું. ભમરાના ભવની અંદરમાં હતા અને ગંધના લોભથી આપણે કરવા માટે આ ગંધના લોભથી આપણે ફસાઈ ગયા અને ત્યાં પણ મોત આવી ગયું. એટલે આત્મા આ શરીર ઉપર મૂર્છા નથી કરવા જેવી. આવા તો કેટલી જાતના આપણે મોતથી મર્યા છીએ. મહાત્મા હજી આગળ કહે છે કે હે આત્મા, વધારે કહેવાથી શું? હું તને કેટલું સમજાવું, હું તને કેટલું સમજાવું. કેવા કેવા મોતથી આપણે મરણ પામ્યા છે. આ સ્વયંભૂ મુનિવરની અંતિમ આરાધના સૌથી મોટી છે, સૌથી મોટી છે. સ્વયંભૂ મુનિવર પોતાના આત્માને આ રીતે સમજાવે છે. આપણે અડધી અંતિમ આરાધના એમની પરિપૂર્ણ કરી, બાકીની અડધી અંતિમ આરાધના આપણે આવતીકાલે જોઈશું. આ સ્વયંભૂ મુનિવરની અંતિમ આરાધના ચાલી રહેલી છે. એ દરેક જગ્યાની અંદરમાં જે મોત આવ્યા છે એ બધા જ મોતને પોતાના આત્માને યાદ કરાવે છે. આપણે પણ આ અંતિમ આરાધના કરતા કરતા આપણે પણ આવી રીતે જ મર્યા છીએ. ખાલી સ્વયંભૂ મુનિવર મર્યા છે એમ નહીં. આ બધી જ વાત આપણા આત્માને પણ લાગુ પડે છે કે આવી જ રીતે મોત, આવી જ રીતે મૃત્યુનું શરણ આપણે પણ સ્વીકાર્યું છે. હવે આ ભવની અંદરમાં જો આપણે પણ બાલ મરણથી ન મરવું હોય તો આવી અંતિમ આરાધના આપણે પણ શીખવી પડશે, સમજવી પડશે. એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. પોતાના આત્માની જાતને પોતે સંબોધે છે કે હે જીવ, તને કહું છું કે તું મરણ સમયે કાયર નહીં બનતો. મરવાના સમયની અંદરમાં કોઈ જીજી દિશાને ઉત્પન્ન નહીં કરતો. મોટા ભાગના વર્તમાન સમયના જીવો મોતને જોયા પછી એવા ગભરાય છે, એવા ડરે છે અને એની સામે એવા સાધક આત્માઓ છે કે મોતને પડકાર આપીને થાય એ કરી લો, હું મોત માટે તૈયાર છું, મને મોતનો કોઈ ડર નથી. તો પોતાના આત્માને કહે છે કે આત્મા, મોત આવ્યું છે, મોત આવવાનું છે. અનંત કાળની અંદરમાં બાલ મરણથી અનંત વખત મર્યા છીએ. હવે પંડિત મરણથી મરવું છે તો મોતના સમયની અંદરમાં કાયર ન બનો, ઉદ્વિગ્ન ન પામો. તારા હૃદયની અંદરમાં આવા અનંત અનંત મરણોનો ક્ષણવાર વિચાર કરજે. મેં તને જે પહેલા બતાવ્યું એ આત્મા, એનો વિચાર કરજે. હે જીવાત્મા, વિચાર કરજે. કોઈ ડરવાની જરૂરિયાત નથી. મારે બધું છોડીને જવાનું, બધું મારે મૂકીને જવાનું, બધું મારે આપીને જવાનું, મારે સાથે કશું જ નહીં લઈ જવાનું. આ મોત છે. પહેરેલા કપડાં પણ લોકો ઉતારી દે છે અને વ્યક્તિ સાવ નગ્ન જલાવીને સાફ કરી દેવાની અંદરમાં આવે. જેને પોતાના બનાવ્યા એ જ પોતાની વ્યક્તિઓ પોતાના ઉપર એક ચિતા જલાવવાના, અગ્નિ જલાવી દેવાના. એ જીવાત્મા હવે મોતથી ડરવું નથી. આવા તો આજ સુધીના અનંત મોતને તું યાદ કર. તું પૃથ્વીકાયની અંદરમાં હતો, તારે તારી ઉપર ખોદાયા, આ બધું થયું. એ બધું આપણે ગઈકાલે બતાવી દીધું. પૃથ્વીકાય, અપકાય, જલકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસ્કાયની પણ વાતો બતાવી.
જાત જાતના તીતર, કબૂતર, પતંગિયા, પંખીઓ બન્યા. આ બધી પણ વાત આપણે ગઈકાલે જોઈ. એ મહાત્મા પોતાના આત્માને પોતાને જાણે કે સંબોધન કરી રહેલા છે. હવે કહે છે કે વધારે કહેવાથી શું, હું તને કેટલું સમજાવું. જે એક એક જાતિની અંદરમાં તું અનંત વખત જન્મ્યો, અનેક વખત વેદનાઓ સહન કરી અને બાલ મરણથી જ બધી જગ્યાની અંદરમાં મર્યા છે. આત્મા હું તને યાદ કરાવું છું, નરકની અંદરમાં હે જીવ તે જુદા જુદા પ્રકારની અનેક વેદનાઓને સહન કરી છે. શું તને યાદ આવી? યાદ આવે છે એ વેદનાઓ? નરકનું ક્યારેય જાતિસ્મરણ જ્ઞાન નથી થતું. અગર થતું હોત ને તો માણસ પાગલ બની જાય. એ નરકની જે ભયંકરતા, નરકનું જે રૌદ્ર સ્વરૂપ, એ પરમાધામીનો જે બિહામણો અને વિભત્સ ચહેરો, એ જોઈને વ્યક્તિ બેભાન બની જાય. પણ યાદ કર, કરવત, કુંભી, કાંટાળા વૃક્ષ, સંબલી, વૈતરણી, વાલુકા નદી, પુલિન, આ વગેરે બધી જ નદીઓની અંદરમાં કેટલી વેદનાઓને સહન કરી છે. નરકની અંદરમાં 33 સાગરોપમ કાળની વેદનાઓ જો સહન કરી છે, તો અહીંયા એક ક્ષણની વેદનામાં કેમ આટલો બધો આકુર વ્યાકુર બની જાય છે? મોતના સમયની અંદરમાં જ્યારે પીડા થતી હોય, શરીરમાંથી જ્યારે પ્રાણ ચાલી જતો હોય, શરીરમાંથી જ્યારે પ્રાણ બહાર ફેંકાતો હોય, મેં તમને પહેલા પણ બતાવેલું હતું ને કે શરીર ઉપર અઠવાડિયા માટે રહેલી પટ્ટી, એને પણ ખેંચવા જતી વખતે જો વાર ખેંચાય, ચામડી ખેંચાય અને ઓ માં અને ઓ બાપ શબ્દ જો મોઢામાંથી નીકળી પડતો હોય, તો 50, 60, 70, 80, 100 અને 200 વર્ષ સુધી જે પ્રાણ આત્માની સાથે જે જોડાયેલા છે, જે આત્મપ્રદેશોની સાથે જે પ્રાણ જોડાયેલા છે, તો એ જ્યારે છૂટા પડશે એટલે ભયંકર પીડા થવાની, મહાભયંકર પીડા થવાની. તો એ આત્મા આ પીડાને એકવાર સહન કરી લે છે. નરકની સામે તો આ કાંઈ નથી. એ પીડા તો 33 સાગરોપમ સહન કરી છે, 33 સાગરોપમ. અહીંયા એટલું તો સહન નથી કરવાનું. જે ગળામાં કેન્સરની પીડા આવી, કિડની ફેલ થઈ ગઈ, લીવર ખતમ થઈ ગયું, શરીરમાં બ્લડ કેન્સર ફેલાઈ ગયું, શરીરની અંદરમાં ભયંકર કક્ષાનો કોઈ એવો અજાણ્યો રોગ આવી ગયો જેને ડોક્ટર પણ નથી પકડી શકતા, તો એ આત્મા આ વેદનાને કેમ સહન નથી કરતો? જ્યારે જ્યારે પણ તકલીફ આવે, પીડા આવે, મુશ્કેલી આવે, હોસ્પિટલના બિછાને પડેલા હો, આપણે પડ્યા હોઈએ અથવા તો આપણા કોઈ સંબંધી જ્યારે આવી રીતે મોતના બિછાને પડેલા હોય, હું બધાને કહું છું કે આ પ્રવચનો સ્ટોર કરી રાખજો. ભલે બીજા બધા કરો કે ન કરો, પણ આ છેલ્લા 4 પ્રવચનો, દરેક મહાત્માની અંતિમ આરાધના, મણિરક મુનિવરની અંતિમ આરાધના, વજ્રગુપ્ત મુનિવરની અંતિમ આરાધના, કામ ગજેન્દ્ર મુનિવરની અંતિમ આરાધના, અને આ ચોથા નંબરના મુનિવર છે સ્વયંભૂ મુનિવર. સૌથી દીર્ઘ અંતિમ આરાધના છે, સૌથી કરુણ છે. કેટલો બધો બિહામનો આપણો ભૂતકાળ આપણને બતાવી દીધો. 82 પ્રકારના તો બાલ મરણ આપણને ગણાવી દીધા. એ સિવાયના પણ કેટલાય મરણોથી મર્યા. પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય. આ બધાની અંદરમાં જે રીતે વેદનાઓ અને મોતને સહન કર્યું. હવે કહે છે કે નરકની અંદરમાં જે રીતે પીડા અને વેદનાઓને સહન કરી છે, તો જીવ હવે આટલાની અંદરમાં કેમ આકુલ વ્યાકુલ બની જાય છે? કેમ આટલા બધાની અંદરમાં સંતાપ અને આર્ત ધ્યાન થવાની અંદરમાં આવે છે? દેવલોકની અંદરમાં રણકાર કરતા કંદોરાવાળી અને મોટા મોટા નિતંબોવાળી ઘણી યુવતીઓને ત્યજી દીધી છે. તો આ અસુચિમય સ્ત્રીઓની અંદરમાં આટલો બધો મોહ નહીં કરવાનો આત્મા. હવે આ બધું જ છોડવાનું છે. મતલબ સ્વયંભૂ મુનિવરને તો મોહ નહોતો, પણ આત્માની અંદરમાં ક્યારેક એવું નાનકડું કોઈ આકર્ષણ પેદા ન થઈ જાય એટલા માટે આ મુનિવર પોતાના આત્માને સજાગ બનાવે છે. આપણને પણ ક્યારેક આવા દૈહિક આકર્ષણો જો પરેશાન કરતા હોય, કોઈનું રૂપ, કોઈનું સૌંદર્ય, કોઈની બ્યુટી, કોઈનો આકાર અને પ્રકાર, કોઈના અંગ ઉપાંગ જો આપણને અતિશય એટ્રેક્ટ કરતા હોય, અતિશય આકર્ષિત કરતા હોય, તો આપણે આપણા આત્માને આ વાત સમજાવવાની છે. દેવલોકની અંદરમાં કેવી કેવી સ્ત્રીઓને છોડીને આવેલા છે. એ અશુચિમય શરીરની અંદરમાં રહેલી શું આ સ્ત્રીઓ તમને સંતોષ આપી શકશે? તો એને છોડવાની અંદરમાં આટલું બધું મોહ નહીં કરવાનો. સ્વર્ગની અંદરમાં વજ્રેન્દ્ર, નીલમણી, મરકતમણી એવા અદ્ભુત કાંતિથી શોભતા એવા શાશ્વત શ્રેષ્ઠ ભવનો જો છોડી દીધા હોય, તો અહીંના જૂના મકાનને છોડવામાં કેમ આટલી બધી આકુલ વ્યાકુરતા છે? કોઈક જીવને પોતાના મકાન ઉપર મોહ અને મન બંધાઈ ગયું હોય, પ્રાણ નીકળતો ન હોય, એ મકાનની અંદરમાં મન આટા ફેરા કરતું હોય, તો એવા સમયની અંદરમાં મનને કહેવાનું છે કે આવા શ્રેષ્ઠ રત્નોથી બનેલા શાશ્વત ભવનો જો એમને તમે છોડી દીધા છે, એને છોડવા પડ્યા છે. આ તો કાચી ભીતના મકાન, એક બુલડોઝરનો ધક્કો વાગે અને મકાન ધરાશાયી થઈ જાય. એક ભૂકંપનો ઝાટકો આવે
અને મકાન સીધું તબાહ થઈ જાય. તો આવા કાચા માટી અને રેતીથી બનેલા મકાન ઉપર મોહ પામે છે જીવ. સમજવું જોશે. આવા જૂના મકાનોને મનમાંથી છોડી દેવાના. અનેકવિધ મણી મૌક્તિકોનો સંગ્રહ થયેલો, જાણે કે ઇન્દ્રધનુષ્ય બની ગયું હોય એવા રત્નોના ઢગલાઓને જો તમે છોડી દીધા હોય તો પછી હવે કાચ જેવા વૈભવોની અંદરમાં એટલું બધું રાચવા જેવું નથી. આ પોતાના જીવાત્માને એક શિખામણ આપે છે કે આવા આવા રત્નો, આવા આવા મણી, આવા આવા મોતી અને આવી આવી વસ્તુઓ જો તમે છોડીને આવ્યા છો તો અહીંયા તો બધું કાચ છોડવાનું છે. આ બધું કાચ સમાન છે, નકલી વસ્તુઓ છે. એને છોડવાની અંદરમાં આટલી બધી આકુલ વ્યાકુળતા કેમ? પછી આગળ પોતાના આત્માને મહાત્મા પોતે સમજાવે છે કે દેવીઓના દિવ્ય ભોગ અને દેવદુષ્ય વગેરે જો છોડી દીધા હોય તો અહીંની કંથા એટલે સાવ સામાન્ય કપડાં. અહીંના કદાચ ઝારા કંપનીના કપડાં હોય કે શીતલ કે મલ્હોત્રાએ બનાવેલી ફેશનની કોઈ ડિઝાઇન હોય કે સાયના આઝમીએ બનાવેલી કોઈ લેટેસ્ટ ડિઝાઇનવાળા વસ્ત્રો હોય કે વિદેશમાંથી આયાત થયેલા કોઈ બ્રાન્ડેડ કપડાં હોય, ગમે તેવી કંપની બનાવતી હોય, પણ આ બધા જ કપડાં દેવલોકની સામે તો કંથા ગણાય છે. કંથા એટલે કંતાન સમાન. જે વસ્તુની કોઈ જ કિંમત નથી. આપણા ઘરની અંદરમાં રહેલું મસોતું જેવું આપણને લાગે છે એ દેવલોકમાં રહેલા દેવતાઓને અહીંયાની સારામાં સારી કંપની, બ્રાન્ડેડમાં બ્રાન્ડેડ કંપની, લેટેસ્ટ કંપની, જે કંપની લાખો રૂપિયાના મોંઘા કપડાં બનાવે છે એવા વસ્ત્રો પણ એમના માટે કંથા બરાબર છે. તો એ કંથાને છોડવાની છે. એમાં શું મોટી વાત હશે? શ્રેષ્ઠ રત્નથી બનાવી હોય, સુવર્ણમય હોય, પુષ્પના પરાગથી શોભતું હોય એવું દિવ્ય શરીર છોડ્યું છે. તો આ ઘડપણ કરચલી વાળું, સાવ બોખું થઈ ગયેલું મોડું છે, મસ્તક ઉપરથી વાળ ઉતરી ગયા છે, આંખો અંદરમાં ઉતરી ગઈ છે, ગાલની અંદરમાં ખાડા પડી ગયા છે, શરીર લાકડીના ટેકા વગર ચાલી નથી શકતું. તો આવા શરીર ઉપર હે જીવ મમતા નહીં કરતો. આની ઉપર મમતા નથી કરવા જેવી. હે પુરુષ, સ્વર્ગની અંદરમાં આટલી બધી રિદ્ધિ છે એમ યાદ કરી અને એ વિશેનું નિયાનું પણ નહીં કરતો આત્મા. માનો આ બધું તને મરતી વખતે યાદ આવે તો મનમાં એમ થાય કે ચલો ને આ નિયાનું કરી લઉં. આ ભવમાં કરેલી તપસ્યા, આ ભવની અંદરમાં કરેલો કોઈ વ્રત જપ તપ ધર્મ, ચલો એનાથી મને આવું સરસ મજાનો દેવ ઓલો મળી જાય, એનો પણ વિચાર નહીં કરતો. અને જે આ દેહ ઉપરની જે મમતા છે, જેને જે યોગ્ય છે એ બધું જ થવાનું છે. જેના માટે જે યોગ્ય થવાનું છે બધું થઈ જવાનું છે. હે જીવ, આ દેહ અશુચિથી ભરેલો છે. મૂત્ર, પિત્ત, રુધિર, વિષ્ટા, ગંદકી, શ્લેષ્મ, પરસેવો, આ બધાથી આ ભરેલું શરીર છે. ભલેનું ગમે એટલી ઉપર રૂપારી ચામડી દેખાતી હોય, ભલે ને કેટલાકના ફિગર એકદમ આકર્ષક દેખાતા હોય, ભલે ને કેટલાનું શરીર ફિટ એન્ડ ફાઇટ અને એકદમ બ્યુટીફુલ દેખાતું હોય, પણ આ શરીરની શોભા ચામડી છે. આ ચામડી ઉપરની શોભા છે અને એમાંથી ગંધ, પરસેવો, બદબૂ બધું જ અંદરમાંથી આવે છે. ભલે ડિયોડરન્ટ છાંટ્યું હોય કે મોંઘા પરફ્યુમ છાંટ્યા હોય, પણ આ દેહ ઉપર મમતા નહીં કરતા. જીવની સાથે માત્ર પુણ્ય અને પાપ આ બે જ વસ્તુ જવાની છે, બાકી કશું જ નથી જવાનું. માટે આ શરીર તો અહીંયા પડી રહેવાનું છે. પોતાને ઠંડી ન લાગે એ માટે વિવિધ કપડાં જેમ વ્યક્તિ પહેરી લે છે, પરંતુ જીવ ગયા પછી એ દુર્જન એ શરીરના ટુકડાની પણ ઈચ્છા નથી રાખતો. જે પ્યારી વ્યક્તિ હતી એના વસ્ત્રોની પણ ઈચ્છા નથી રાખતો. પોતાને તાપ ન લાગે માટે શરીર ઉપર છાત્ર ધારણ કરે છે, પરંતુ જીવ જાય છે ત્યારે એ સમયની અંદરમાં સર્વ સુખોને શરીર ગુમાવી દે છે. પોતાના દેહને ભૂખ વેઠવી ન પડે એ માટે ઘણું ઘણું ભાથું જ્યારે પોતાની પાસે રાખે છે, પરંતુ મરણકાલે એ કૃતજ્ઞ કેમ પુણ્યનું ભાથું તૈયાર નથી રાખતો. એક નાનકડી મુસાફરી ઉપર જ્યારે જવું છે ત્યારે જીવ જો ભાથું લઈને જતો હોય, ખાવાનો નાસ્તો કે ડબ્બો કે જમવાની વ્યવસ્થા કરીને જતો હોય, તો જ્યારે આટલું મોટું મહાપ્રયાણ કરવું છે તો એ વખતે પુણ્યનું ભાથું કેમ તૈયાર નથી કરતો? પોતાને મરુભૂમિની અંદરમાં તરસ ન લાગે એટલા માટે જેમ સાથે પાણી લઈ લે છે, તો આ દેહ માટે એવા સુકૃતને કેમ તૈયાર નથી કરતા? શરીરને તરસ ન લાગે માટે જો પાણીની વ્યવસ્થા કરી તો આવનારા ભવની અંદરમાં મને આવી તરસનો કોઈ ભવ ન મળે એટલા માટે જીવનમાં સુકૃત કેમ નથી કરતા? આ શરીરનું કેટલું બધું લાલન પોષણ કર્યું, કેટલા સુગંધી પુષ્પોથી સુવાસિત કર્યું, કેટલા પરફ્યુમ છાંટ્યા, કેટલા અત્તરોની અંદરમાં ડૂબી ગયા, કેટલા હોજની અંદરમાં ગયા,
કેટલા બધા રસાયણો અને મલમ અને પાવડર આ શરીર ઉપર છાંટ્યા, છતાં પણ પ્રયાણના સમયની અંદરમાં આ ખલનાયક એવું શરીર એક ડગલું પણ સાથે નથી આવવાનું. કેવું છે આ? કેવું જીવનનું અજ્ઞાન છે? આખી જિંદગી આ દેહની પૂજામાં મેં દિન રાત વિતાવું છું, કિંમતી સમય જીવનનો હું રાખમાં મિલાવું છું. કેટલું બધું દેહનું લાલન પોષણ કર્યું. લાલિતમ પાલિતમ વાપી વિનસ્વરમ ઇદમ વપું. શરીરનું કેટલું બધું લાલન પોષણ, કેટલું બધું એને શણગાર્યું, કેટલું બધું સાચ્યું, કેટલું બધું સજાવ્યું, છતાં પણ આ શરીર એક ડગલું સાથે નથી આવવાનું. છતાં પણ જીવનું અજ્ઞાન જુઓ. મુસાફરીમાં સારા સહાયક એવા ધર્મરૂપી મિત્રને છોડી દે છે અને જે એક ડગલું પણ નથી ચાલવાનું એવા શરીર માટે આખો દિવસ ચિંતા કર્યા કરે, આખો દિવસ મનની અંદરમાં વિચારણા કર્યા કરે. શરીરને ગમે એવો પંખો, શરીરને ગમે એવું એસી, શરીરને ગમે એવા કપડાં, શરીરને ગમે એવું ભોજન, શરીરને ગમે એવી શૈયા, શરીરને ગમે એવું વાહન, બધી જગ્યાની અંદરમાં માત્ર ને માત્ર શરીરની અનુકૂળતા. અને આ એવો ખલનાયક છે કે એક પગલું પણ આગળ નહીં આવે અને જે સતત સાથે રહેવાનો છે ધર્મરૂપી મિત્ર માટે જાણે કોઈ સમય જ નથી. કેટલું બધું જીવનનું અજ્ઞાન છે. આ પૃથ્વી ઉપર જીવ જેવો બીજો કોઈ અવિશેષ નથી, છતાં પણ શરીર માટે બધું જ કરે છે અને માત્ર ધર્મને યાદ નથી કરતો. આત્મા આ ધર્મથી સદગતિ મળવાની છે. દેહ તો મરણકાળે રગદોરાઈ જવાનું, ખતમ થઈ જવાનું, છતાં પણ કૃતજ્ઞ જીવ શરીરના સુખોનો વિચાર કરે છે. અંતે શરીર કાં તો રાખનો ઢગલો થવાનું, ક્યાં તો સરવડતા કીડાઓથી ખવાઈ જવાનું, અથવા તો સૂર્યના કિરણોથી શોષાઈ જવાનું, અથવા તો પરુના પ્રવાહની સાથે ભરી જવાનું, અથવા તો પક્ષીઓનું ભોજન થવાનું, અથવા તો શિયાળ વગેરે આવા જીવો ભક્ષણ કરી જવાના, અથવા તો સુકાઈને પથ્થર જેવું બની જવાનું, અથવા તો લાકડા જેવું બની જવાનું. માટે જો અસાર એવા દેહનું આ જ પ્રમાણે થવાનું હોય તો એનાથી તપ કેમ ન કરી લેવું? એનાથી જ્ઞાન સાધના, ધ્યાન સાધના કેમ ન કરી લેવી? એ શરીરથી ફાયદો કેમ ન ઉઠાવી લેવો? એ શરીરની જો આટલી બધી વિનસ્વરતા છે, આટલી ક્ષણભંગુરતા છે. જોવો ને એક એક્સિડન્ટની અંદરમાં કેવો કાચી અડધી સેકન્ડની અંદરમાં વ્યક્તિ ચાલ્યો જાય. પાલી તરફ પૂજ્ય આચાર્ય શ્રી પુંડલિક રત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબનો જે એક્સિડન્ટ થયો, કેવી અડધી સેકન્ડની અંદરમાં તો ક્ષત વિક્ષત થઈ ગયું શરીર. કેવું શરીર છિન્ન ભિન્ન બની ગયું. હવે આટલું બધું શરીરને સાચવ્યું હોય, સંભાળ્યું હોય, સજાવ્યું હોય, એને બધી જ ડિમાન્ડ અને માગણી પરિપૂર્ણ કરી હોય, એને ધાર્યું ત્યારે આપણે ખાવાનું આપ્યું, એને માગ્યું એ ખાવાનું આપ્યું, ન ખાવા જેવું પણ ખાધું, અપક્ષના ભોજન કર્યા, આ શરીર માટે રાત્રિ ભોજન કર્યા, શરીર માટે હોટલમાં ગયા, શરીર માટે લારી ઉપરના ભોજનો ખાધા, શરીર માટે તો ગંદામાં ગંદી ચીજો પેટમાં પધરાવી, આ શરીરને રાજી ખુશી રાખવા માટે કેટલી બધી આપણે તમા કરી, કેટલા બધા વાનાથી એને ખુશ કરવાનો પ્રયત્ન કર્યો. પણ શરીર અંતે દગાબાજ છે. ભલભલાને દગો શરીર આપી દે છે. એ ઘડપણની અંદરમાં ઘરડું બની જવાનું, રોગની અંદરમાં રોગિષ્ઠ બની જવાનું, ગંદુ થઈ જવાનું, ખતમ થઈ જવાનું. કેટલી બધી રીતે બતાવ્યું. કીડાઓ ખાઈ જશે, શિયાળ ભક્ષણ કરી જશે, પથ્થર જેવું બની જવાનું, લાકડા જેવું બની જવાનું. તો આ દગાબાજ એવા શરીરને છોડી અને ધર્મથી, આ દેહથી ધર્મ કરી લે આત્મા. આ શરીરથી ધર્મ કરી લેવા જેવો છે. ફાગણ મહિનાની હોળીમાં જેમ, ફાગણ મહિનાની હોળીની જેમ જે શરીરની હોળી થવાની છે, જે શરીર સળગી જવાનું છે. હે જીવ, બીજાઓ સરગતા લાકડાના અગ્નિથી આ શરીરરૂપી પૂતગલને ખપાવાના છે, તપાવવાના છે. માટે તું જ પોતે તપ કરીને નહીં કરે તો તારા શરીરને કોઈક તો તપાવવાનું છે, તારા શરીરને કોઈક તો ખતમ કરવાનું છે, તારા શરીરને કોઈક તો મારી નાખવાનું છે. તો તું પોતે પણ કરી લે, આ દેહથી ધર્મ કરી લે. હવે એમાંથી પાછું પાણી નહીં કરતો. ઊંટની ઉપર જેટલો પણ ભાર મૂકો એટલો ફાયદો જ છે. એવી જ રીતે કર્મરૂપી પૂતગલ શરીર રૂપે આ શરીર ઉપર જેટલો પણ ભાર મૂકો હોય, દેહ દુઃખમ મહાફલમ, આ શરીરથી જેટલું પણ કામ કરાય એટલું કરી લેવા જેવું છે. સ્વાધીનતાથી કે પરાધીનતાથી દેહ તો છોડવાનો જ છે. તો સ્વાધીનતાથી દેહ કેમ નહીં છોડવાનો? હે આત્મા, સ્વયંભૂ મુનિવર શું આત્માને સમજાવે છે. આ સાંભળતા સાંભળતા આપણા પણ રૂવાડા ખડા થઈ જાય. મેં પણ આ જ ભૂલ કરી આ સુધીની અંદરમાં, આપણે બધાએ આ જ ભૂલ કરી. શરીરને સાચવવા માટે તિથિઓ ન જોઈ, શરીરને સાચવવા માટે રાત્રિ ભોજન સામે ન જોયું, શરીરને સાચવવા માટે નરક તિરંગતિના દુઃખો ન જોયા, શરીરને સાચવવા માટે અપક્ષના ભોજન ન જોયા, શરીરને સાચવવા માટે માતા પિતાને પણ સામે ન રાખ્યા, શરીરને સાચવવા માટે આપણે કોઈની પણ શરમ નથી રાખી. અને એ શરીરે આપણને છેલ્લે શું આપ્યું? સ્મશાને ગયા પછી પણ સાથ નથી આપતો, સાથ છોડી દેવા તૈયાર છે. તો આટલા બધા દગાબાજ શરીર માટે
વફાદાર એવા ધર્મને છોડી દેવાનું. હે આત્મા વિચારે છે, હે નિર્બુદ્ધિ, આ દેહ ઉપર મૂર્છા નહીં કર, આ દેહ ઉપરની મૂર્છાને છોડી દે. સ્વયંભૂ મુનિવર પોતાના આત્માને કહે છે કે ભલે તે માસક સમણનું અનુસરણ કર્યું છે, ભલે ભૂખ લાગી છે, સહન કરી લો, કોઈ ડરો નહીં. એની સામે જોઈ લો, મોતની સામે આપણે કેટલું બધું જીવ્યા છીએ અને ઝઝૂમ્યા છીએ. હવે જીવોના જન્મ મરણની અનંતતાની વાત કરે છે. હે જીવ, તારે વિચારવાનું છે, તું સકલ સંસારની અંદરમાં પરિભ્રમણ કરીને આવ્યો છે. કેટલું બધું 84 લાખ યોનિનું ભ્રમણ. સંથારા ઉપર બેઠેલા સ્વયંભૂ મુનિવર છે. કેટલાય દિવસોથી તપસ્યાથી કૃશ થઈ ગયેલું શરીર છે. હવે અંતિમ સમય ચાલી રહેલો છે. આત્મપ્રદેશોમાંથી પ્રાણ જ્યારે અંદરમાં ખેંચાય છે, વેદનાનો કોઈ પાર નથી. શરીરની અંદરમાં ભયંકર પીડા છે. છતાં પણ મુનિવર પોતાના આત્માને સમજાવે છે કે હે આત્મા, આ બધી જ પીડા, આ બધા જ દુઃખો, આ બધા જ કષ્ટો આપણે સહન કરીને આવ્યા છીએ. હવે જીવ, આનાથી ગભરાતો નહીં. જીવ, હવે તારે વિચારવાનું છે કે આ સકલ સંસારની અંદરમાં પરિભ્રમણ કરી રહેલા જીવો, હે જીવ, એવો કોઈ જીવ નથી કે જે તે આરોગ્ય ન હોય. દરેક જીવોને તે એક વખત પોરિયો બનાવ્યો છે. સકલ જગતની અંદરમાં પરિભ્રમણ કરેલા તે એવો કોઈ પણ જીવ નથી કે તું જે એનો અનંત વખત બંધુ ન થયો હોય અને એ તારો બંધુ ન થયો હોય. આપણે આજે મારો જે ભાઈ છે, મારા જે પરિવાર છે, મારા જે સ્વજનો છે, આ બધા સ્વજનો મારા અનંત વખત સ્વજન બન્યા છે અને હું પણ એ લોકોનો અનંત વખત સ્વજન બન્યો છું. હે જીવ સાંભળ, સકલ જગતની અંદરમાં એવો કોઈ જીવ નથી કે જે તારો મિત્ર કે શત્રુ ન બન્યો હોય. આજનો મિત્ર એક ભવનો કટ્ટર શત્રુ હતો અને આપણને ઘરાથી કાપીને મારી નાખ્યા છે. આજનો શત્રુ એક ભવની અંદરમાં એવો મિત્ર હતો કે જેને આપણા માટે પ્રાણ પણ આપી દીધેલા હતા. તો જેનો મિત્ર કે શત્રુ નથી થયો એવો તું હવે થઈ જા. હવે તારા કોઈ મિત્ર નથી, તારા કોઈ શત્રુ નથી. પહાડ ઉપર, પૃથ્વી ઉપર, વનમાં, નદીમાં, તલાવમાં તું જે વનસ્પતિ જુએ છે ને, એ બધી જ વનસ્પતિનું તે અનેક વખત ભક્ષણ કર્યું છે. એક પણ વનસ્પતિ કાંઈ જીવ જે અત્યારે દેખાય છે એને આપણે ભોજન નથી કર્યા એવું નથી બન્યું. એ જીવ જગતની અંદરમાં પૂતગલ સ્વરૂપ જે પણ કાંઈ દેખાય છે એનું તે અનેક વખત ભક્ષણ કર્યું છે. તને એમ થાય છે ને હજી આ ખાવાનું રહી ગયું, હજી આ મારે પીવાનું રહી ગયું, હજી આ મારે આરોગવાનું રહી ગયું. અરે તે અનંત ભવની અંદરમાં અનંત વખત આ બધાના ભક્ષણ કરેલા છે. તું પણ બીજા જીવો વડે હણાયો, ભક્ષણ કરાયો. તે એનું ભક્ષણ કર્યું, એ લોકોએ તારું ભક્ષણ કર્યું. એ જીવ સાંભળ, 14 રાજલોકની અંદરમાં એવું કોઈ સ્થાન નથી જ્યાં અનંત વખત જન્મ અને મરણ આપણે ન કર્યા હોય. ઘણા વ્યક્તિને એમ થાય છે ને, હું તો આ જગ્યાએ પહેલી વખત આવ્યો, અહીંયા તો મને ક્યારેય આવા જ નથી મળ્યું, આ જગ્યા તો મેં ક્યારેય જોઈ નથી. જીવાત્મા અનંત વખત તું આ ભવની અંદરમાં આવી ચૂક્યો છે. અહીંયા તે અનંત જન્મ મરણ કર્યા છે. આ દુનિયાનો વાલાગ્ર નથી મિત્રો, વાલાગ્ર જેટલી પણ જગ્યા નથી, વારના અગ્રભાગ જેટલી પણ જગ્યા ખાલી નથી કે જ્યાં જન્મ અને મરણ ન કર્યા હોય. જ્યાં તે સવાર, બપોર, સાંજ, દિવસ કે રાત્રિનો કોઈ પણ કાલ પસાર ન કર્યો હોય. એવો કોઈ પણ કાલ નથી કે જે કાલની અંદરમાં આપણે જન્મ્યા ન હોઈએ અને આપણે મર્યા ન હોઈએ. બપોરે 1 વાગે મર્યા છીએ, એકને 1 સેકન્ડે મર્યા છીએ, એકને 2 સેકન્ડે મર્યા છીએ. આમ કરતા કરતા 60 સેકન્ડ થાય. એકને 1 મિનિટે મર્યા છીએ, એકને 2 મિનિટે મર્યા છીએ. અને એકાદ વખત નહીં, અનંત વખત. 2 ને 1 સેકન્ડે મર્યા, 2 ને 2 સેકન્ડે મર્યા, પછી 2 ને 1 મિનિટે મર્યા. આમ કરતા 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 2, 3, 4 આ બધી જ મિનિટ, બધી ક્ષણ, બધી પર, બધી ઘડી, સવાર, બપોર, સાંજ, બપોર, આ દરેક સમયની અંદરમાં આત્મા તું મર્યો છે. અને જલમાં જન્મ્યો, સ્થળમાં જન્મ્યો, પૃથ્વી ઉપર જન્મ્યો, આકાશ ઉપર, પર્વત ઉપર જન્મ્યો, સમંદરમાં જન્મ્યો, તલાવની અંદરમાં જન્મ્યો, નદીની અંદરમાં જન્મ્યો, જમીનના પેટાળની અંદરમાં જન્મ્યો, છેક દરિયાના પેટાળની અંદરમાં તું જન્મ્યો છે. ક્યાં જન્મ મરણ નથી થયા. જ્યાં જન્મ્યા એ બધી જગ્યાની અંદરમાં આપણે મોતને સહન કર્યા છે. તો જીવ, તું ઘણી વખત જન્મ્યો, આકાશમાં મર્યો, પાછો ધરતી ઉપર પડ્યો, આકાશ અને ધરતી વચ્ચે જન્મ્યો અને મર્યો. એ જીવ, તું જીવની અંદરમાં જન્મ્યો, જીવે જીવની અંદરમાં પાડ્યો, જીવથી તું જીવ બન્યો, જીવન માટે જીવ્યો, હણ્યા. હે જીવ, જીવથી તું જન્મ્યો છે, જીવને માર્યો છે, જીવે તને માર્યો છે, જીવે તને જીવાડ્યો છે. આ જીવ વૃદ્ધ થયો છે, આ જીવ વારંવાર મળ્યો, વારંવાર સચિત અચિત મિશ્ર યોનિની અંદરમાં તું જન્મ્યો. ત્યાં પણ હે જીવ તે મરણ પ્રાપ્ત કર્યું. આવી રીતે તે અનંત વખત મરણ પ્રાપ્ત કરેલા છે. એ સર્વ મરણોને, હે અજ્ઞ જીવ, હે મૂર્ખ જીવ,
આ બધા મરણોને ભૂલી નહીં જાય, એ બધા જ બાલ મરણો હતા. હવે અહીંયા આપણે પંડિત મરણ કોને કહેવાય? આપણે પંડિત મરણથી મરવું છે. પંડિત બુદ્ધિવાળો હોય એનું પંડિત મરણ કહેવાય. અને જે પાપથી રહિત હોય, જે ઇંગેની મરણ હોય, જે લંગડ મરણ હોય, જે પંડિત મરણ હોય, એ બધા એના 3 પ્રકારના ભેદો છે. પણ જેને મરતી વખતે બધી જ ઈચ્છાઓ ખરી કરી હોય, કોઈ જીજી દિશા બાકી ન હોય, મનની અંદરમાં કોઈ અભરખા કે કોઈ કોતરડા બાકી ન હોય, ટોટલી મન સંતોષથી યુક્ત હોય, કોઈ ફરિયાદ ન હોય, કોઈ કચવાટ ન હોય, આવું જે મોત એને પંડિત મરણ કહેવાય છે. એ સર્વે સંથારાના વિશે નિયમથી યુક્ત મરણ હોય છે. 6 કાયના જીવોની જેની અંદરમાં રક્ષા હોય એ પંડિત મરણ કહેવાય. એનાથી વિપરીત બાલ મરણ કહેવાય. આલોચના જેમાં લેવાય હોય એ પંડિત મરણ કહેવાય. જેમાં આલોચના ન લીધી હોય એ બાલ મરણ કહેવાય. જેમાં શૈલ્ય બાકી રહી ગયા હોય એ બાલ મરણ કહેવાય. અને જેને શલ્ય બધા કાઢી નાખ્યા હોય એ પંડિત મરણ કહેવાય. પાપોનું જ્યાં પ્રતિક્રમણ થયું હોય એને પંડિત મરણ કહેવાય. અને જ્યાં પાપોનું પ્રતિક્રમણ નથી થયું આ બધું જ બાલ મરણ કહેવાય. દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના પૂર્વક જે મર્યા હોય આ બધું જ પંડિત મરણ. આજે એવા કેટલાય વ્યક્તિઓ છે કે જેનું મોત પંડિત મરણ કહી શકાય છે. એ જીવાત્મા, તું પણ હવે મરવાનો છે, તારું પણ આયુષ્ય પરિપૂર્ણ થવાની અંદરમાં છે. આ સ્વયંભૂ મુનિવર આપણને બધાને કહે છે આ અંતિમ આરાધના. માનો હોસ્પિટલમાં સાંભળતા હો, ઘરમાં સાંભળતા હો, બીમારીના પીછાને સાંભળતા હો કે સાચા સરવા સાંભળતા હો, પણ તૈયાર રહેવાનું છે. મોત ગમે તારે ત્રાટકવાનું છે. એની ટાઈમ, એની વે અને એની હાવ. કોઈ પણ રીતે મોત આવવાનું છે. ક્યારે આવશે એ ખબર નથી. એની ટાઈમ, એની વેર, એની હાવ, એની સિચ્યુએશન. કોઈ પણ સિચ્યુએશનમાં મોત આવી શકે છે. તો મોત માટે પોતાની જાતને તૈયાર કરે છે સ્વયંભૂ મુનિવર. એટલે પોતાના આત્માને કહે છે કે એ આત્મા જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધનાથી યુક્ત જે મરે એનું પંડિત મરણ કહેવાય. અને એનાથી વિપરીત જે હોય એ બાલ મરણ કહેવાય. જેમાં તીર્થંકરોને પ્રણામ કર્યા હોય, જીન વચનને જે અનુસરનારા હોય, જીન વચનની અંદરમાં જે રહેનારા છે એ બધાનું પંડિત મરણ છે. અને એનાથી વિપરીત એ બાલ મરણ છે. પંડિત મરણથી સ્વર્ગ અથવા તો મોક્ષ મળે છે. અને બાલ મરણથી આ શાશ્વત સંસાર વધતો જાય છે. એનો સંસાર શાશ્વત બની જાય. એના જન્મ મરણના ચક્કરો વધી જાય. તો હે જીવ, આટલું જાણીને હે આત્મા સુખની પ્રાર્થના કરતો હોય તો બાલ મરણનો ત્યાગ કરી અને પંડિત મરણનો સ્વીકાર કરીને, જો તને સુખની ઈચ્છા હોય તો ઇષ્ટનો વિયોગ, અનિષ્ટની સંપત્તિ, અનિષ્ટના વચનો, દુઃખો, આ બધા જ યાદ કરજે. અને એને યાદ કરતો હવે આ પંડિત મરણથી શરીરને છોડી દેજે. નારકીની અંદરમાં છેદન, ભેદન, તાડન, પરસ્પર ઘાત, આ બધું જ દુઃખોનું સ્મરણ કરી અને એ જીવાત્મા હવે પંડિત મરણનો સ્વીકાર કરી લે. ભાર વહન કરવું, બંધાવું, એકબીજાનું ભક્ષણ કરવું, આ બધા તિર્યક ગતિના દુઃખોને યાદ કરતો હવે તું પંડિત મરણ સ્વીકારી લે. મનુષ્ય ગતિમાં પણ જન્મ લીધો, વૃદ્ધ અવસ્થા આવી, યુવાનીની અંદરમાં આપણને કોઈએ મારી નાખ્યા. આ સનમ એવી સોનમે જેમ એના પતિને મારી નાખ્યો એમ એમાં પણ કોઈએ આપણને મારી નાખ્યા. તો એ બધા જ દુઃખોને યાદ કરતો હવે નક્કી કર કે મારે પંડિત મરણથી મરવું છે. અનંત ભવમાં અનંત વખત બાલ મરણથી મર્યો. હવે પંડિત મરણ મરવાનો મને અવસર આવ્યો છે. પંડિત મરણથી મરી જવાનો, આયુષ્ય પૂર્ણ કરવાનો અવસર આવ્યો છે. તો બસ મારે મરવું છે તો પંડિત મરણથી મરવું છે, જેનાથી મૃત્યુનું પણ મૃત્યુ થઈ જાય. મૃત્યુ મરી ગયું રહેલું આપણે કહી શકીએ કે મારું મોત મરી ગયું છે. હે જીવાત્મા, આ સંસારમાં તે જે જોયું, જે અનુભવ્યું, જે સાંભળ્યું એ બધા જ એવા પ્રકારના બાલ મરણો ઘણા કર્યા છે. હવે પંડિત મરણનો સ્વીકાર કરી લે. એક જ પંડિત મરણ સેંકડો જન્મોનો છેદ ઉડાડી દે છે. એવા મરણથી મરવું જેથી મરણ સુંદર મરણ થાય અને મોતનું પણ મરણ થઈ જાય. અને મોત કાયમ માટે આપણને ભૂલી જાય. જે હવે સંસારમાં કદી ફરી મરશે જ નહીં. સમગ્ર કર્મોને બારી નાખનારા સિદ્ધ પરમાત્મા એ પંડિત મરણથી મરેલા છે. તીર્થંકરો કે ઇન્દ્રોના પણ મરણનો નાશ નથી થવાનો. માટે આપણું મરવું જો અવશ્ય છે, આપણું મરી જવું જો અવશ્યમ ભાવી છે, તો પછી પંડિત મરણથી કેમ ન મરવું? જો તારે મરણની હવે જરૂર નથી, મરણથી કંટાળ્યો છે, આ જન્મ મરણના ત્યાગ કરવો છે, દર ભવની અંદરમાં આ મોતના દુઃખોથી જો તારે બહાર આવવું છે, જો તું મોતના દુઃખથી ભીરું બન્યો છે, તો હે જીવ, એકમાત્ર પંડિત મરણનો સ્વીકાર કરી દે. તને સંસારમાં મરણો પસંદ હોય, જો તું મરણોથી કંટાળ્યો ન હોય,
તને પુનરપી જનનમ પુનરપી મનરમ પુનરપી જનની જઠરે શયનમ. જો તું આ સાયકલથી ચક્રથી કંટાળ્યો ન હોય તો તારા માટે બાલ મરણ છે, પણ હકીકતમાં મોતથી કંટાળી ગયો હોય તો તારા માટે હવે પંડિત મરણ એ જ સર્વે સર્વા ઉપાય છે. હે આત્મા, પંડિત મરણ મરવાનો અવસર આવ્યો છે, સાવધાન બની જાઓ. કોઈ પણ રાગ દ્વેષ નહીં કરો, સ્વજનોને માયા છોડી દો, સંપત્તિઓને મૂકી દો. આ સુધીની અંદરમાં મેં તને જે યાદ કરાવડાયું, દેવલોકના સુખો, દેવલોકની સ્ત્રીઓ, દેવલોકની દેવીઓ, આવી બધી વૃદ્ધિ સમૃદ્ધિને છોડીને આવ્યા. હવે તો આ બધા કંથા જેવા કપડાં, કાચા ભીત જેવા મકાનો અને અશુચિમય શરીર, એમાં શું રાગ કરવાનો? હે આત્મા, સાવધાન બની જાઓ. સ્વયંભૂ મુનિવર પ્રત્યેક પરે સાવધાન છે, પ્રત્યેક ક્ષણે સાવધાન છે. હર ઘડી પોતાના આત્માને સાથે સમજણથી આગળ વધે છે અને એમાં ક્ષપક શ્રેણી મંડાઈ, અપૂર્વકરણ થયું અને શુક્ર ધ્યાનની ધારા લાગી ગઈ અને ઉત્તમ કેવળ જ્ઞાન અને દર્શન એમને ઉત્પન્ન થયા અને એ જ સમયે આયુષ્યનું પરિપૂર્ણ કરી અને સ્વયંભૂ મુનિવર પણ મોક્ષની અંદરમાં સીધા આવી ગયા. ચોથા નંબરના મુનિવર સ્વયંભૂ મુનિવર મોક્ષની અંદરમાં ગયા. હવે